આ છે ને મિત્ર દૂધીનો વેલો છે, જુઓ તમે આવડા મોટા મોટા આના પાન હોય. તો આજે આપણે રેસીપીમાં બનાવવાનું છે દૂધીનું રાયતું. તો આપણે દૂધી ગોચ્યામાં ચેક મળી જાય તો જો અહીંયા દૂધી છે, તો આપણે હમણાં એને તોડી લઈએ. આ તોડી લીધી જુઓ દૂધી, બરાબર. હવે આપણે દૂધીનું રાયતું બનાવવાનું છે, તો કન્ટિન્યુ આ વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. રાયતું છે ને મિત્રો બે પ્રકારનું થાય, એક દહીંનું રાયતું થાય અને એક દૂધીનું રાયતું થાય. તો આ વિડીયોમાં તો જોતા રહેજો કે દૂધીનું રાયતું કઈ રીતનું બને અને કઈ કઈ વસ્તુ નાખવાની છે. આ રીતની પહેલાં છાલ પાડી દેવાની. આ રીતની ઝીણી ઝીણી પછી કટકી કરી નાખવાની. જો તમે દૂધીનું રાયતું બને કેમ એમ. રાઈ ખાંડી આપણે હવે. આ છે દહીં ઘરની ભેંસનું મિત્રો, જોવો તમે. આનું રાયતું બનાવવાનું છે. આ રીતની ઝીણી ઝીણી કટકી કરી નાખવાની દૂધીની. જો હવે આને બાફવાની છે. આપણે દૂધીને પહેલાં બાફી નાખીએ. આપણે બાફા દૂધી મૂકી દીધી છે. હવે 10-15 મિનિટ રહેવા દઈએ, બરાબર. એ બફાઈ ગઈ છે હવે ને આપણે હવે ખોલીએ. જો આ રીતની બફાઈ ગઈ. દહીં, દૂધી બફાઈ ગયેલી. મિક્સ કરી નાખીએ હવે. રાઈ, ધાણા જીરું, હિંગ, જીરું આખું, હળદર, મિક્સ કરી નાખીએ હવે. આ છે ભેળવેલું મરચું. મરચું નાખી દીધું આપણે. હવે મિક્સ કરી નાખીએ. તેલ,
સ્વાદ પ્રમાણે મીઠું, સેવ, મીઠો લીમડો, ધાણા જીરું. તો હવે આ દૂધનું રાયતું મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે. તો બધા મિત્રો જમવા આવો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.